રાજકોટના સંત કબીર રોડ ઉપર મેયરના પતિએ કરેલા ગેરકાયદે બાંધકામની ટીપી વિભાગે નોટિસ ફટકારી છે। સૂચિત પ્લોટમાં બાંધકામ અટકાવી દેતા 261 અંતર્ગત એ ટીપીની નોટિસ ફટકારવામાં આવી અને બાંધકામ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે। મેયર નૈનાબેનના પતિ વિનોદભાઈએ વરસાઈ પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કર્યા હોવાના આક્ષેપ છે। મનપાના ટીપી વિભાગે સર્વેયર મોકલી બાંધકામ અટકાવી દીધું છે। काम चालू है कि नहीं चालू ये रिपोर्ट આવ્યા હતા કામ આની પહેલા અટકાવવા આવેલા હતા આજે એ જો આવેલા છે બરાબર છે એમના નિયમો પ્રમાણેની હવે કાર્યવાહી આપણે તો એના માટેનું આપણે એમને આપેલી છે। હવે એ લોકો રજૂઆત કરશે ત્યારબાદ બાકીના સાહેબો નક્કી કરશે એ આગળની કાર્યવાહી કરશે। જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી મહાનગરપાલિકા વાતો કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેઢરિયાના પતિ વિનોદભાઈ દ્વારા જે તેમને વડીલો પાર્ટી જે પાર્ટી પ્લોટ છે જે સંત કબીર રોડ ઉપર છે, નંદુબાગ સોસાયટી છે, ત્યાં સૂચિતમાં આવેલો જે પ્લોટ હતો કેટલાક સમયથી અહીં પ્લોટ જ હતો, પરંતુ તેમણે છેલ્લા 2 મહિના દરમિયાન આ પ્લોટમાં કોઈ પણ જાતની મંજૂરી વગર બાંધકામ શરૂ કર્યું છે। અંદાજે 10 થી વધુ આ દુકાનો અહીં બની રહી હતી અને તે બાબતે જાણ માધ્યમો થતા તેમણે સમાચારો પ્રસારિત કર્યા હતા। આ ત્યારબાદ જાણે મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હોય અને તેના જે ટીપીના અધિકારી હોય તેમણે આ બાંધકામની જે કોઈ પણ જાતની મંજૂરી ન હોવાથી તેને નોટિસ આપી છે અને ખુલાસો માંગ્યો છે કે કયા કારણોસર આપણે આ બાંધકામ કર્યું છે, કોઈની મંજૂરી છે કે નહીં, તે તમામ બાબતોનો ખુલાસો માંગ્યો છે અને તેમને જો યોગ્ય ખુલાસો નહીં છે તો આગળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય જો સામાન્ય માણસ કોઈ પણ જાતનું નાનું મોટું બાંધકામ ગેરકાયદેસર કરે તો તરત કાર્યવાહી થતી હોય છે, પરંતુ અહીં આ 10 જેટલી દુકાનો બનવાની છે ત્યારે તેની સામે કેમ લાખ કરવામાં ના આવી તે પણ એક મોટો સવાલ છે। શું મેયર હોય તો તેને અધિકાર છે કે આવા ગેરકાયદેસર બાંધકામો કરાવી શકે? તો આની સામે પહેલેથી કેમ કાર્યવાહી ન કરી અને ટીપી સ્કીમ કેમ બેદરકારી પોતાને દાખવી તે પણ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।